લાધેશ્વર સરોવર અને એક ગામનું નામ પણ છે લાધેશ્વર ગામ. અહીંયા મહારાજ આવ્યા છે, ત્યાં મહારાજે સરોવરની અંદર સ્નાન કર્યું છે. અહીંયા ઘણા લોકો સ્નાન કરતા હતા, એ બધા અહીંયા સ્નાન કરતા હતા એટલે મહારાજ ત્યાંથી સ્નાન કરી અને થોડે દૂર એકાંતમાં એક વૃક્ષની નીચે જઈ અને મહારાજ મૃગચર્મ પાથરી અને શાલગ્રામ ભગવાનને સ્નાન કરાવી અને મહારાજ પૂજામાં બેસી ગયા છે. એવી દિવ્ય શોભા છે. ચંદનની અર્ચા કરી છે મહારાજે, પુષ્પ ચડાવ્યા છે, શાલગ્રામ ભગવાનનું પૂજન કર્યું છે. હાથમાં માળિકા લઈ અને એકાગ્ર ધ્યાન કરી અને મહારાજ પૂજા કરવા લાગ્યા છે. હો ભાઈ, આવી રીતે મહારાજ પૂજા કરી રહ્યા છે ને ત્યાં તો ગામ લોકોને ખબર પડી કે કોઈક બાલુડા જોગી આવ્યા છે. એટલે દોડી દોડીને લોકો દર્શને આવવા લાગ્યા છે અને કોઈ કઈ પ્રકારની ભેટ ફળો વગેરે કઈ અનાજ ધાન્ય દ્રવ્ય વગેરે લાવીને મહારાજ જ્યાં પૂજા કરી રહ્યા ને ત્યાં તો મહારાજની આસપાસ ઢગલો થઈ ગયો છે. લોકો પણ બધા બેસી ગયા, આસપાસમાં બધા બેસી ગયા, જોઈ જ રહે, બસ કઈ બોલતા નથી, પણ મહારાજને બધાને જોવા જ ગમે છે. હા, એ જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. એ મારા નિરાતણો શણગાર છે દીવો, શણગાર છે દીવો, અળગો ન મેલું મારા મૂર્તિ રે. હે મારા નિરાતણો શણગાર છે ભગો મેલું હવે મૂર્તિ રે. એને અળગો ન મેલું મારા મૂર્તિ રે. અળગો મેલું મારા મૂર્તિ રે. આમ બધા જોઈ રહી છે બસ, કારણ કે આવું નાનું બાળક આવી રીતે પૂજા કરતું હોય ધ્યાનથી સ્થિર થઈને, આમ લોકોનો કલહ થાય તો એની દ્રષ્ટિ હટતી ન હોય, ત્યારે કેવું આશ્ચર્ય થાય બધાને. પછી મહારાજે પૂજાનું સમાપન કર્યું, બધાએ વંદન કર્યા, મહારાજ બધાને માંડ્યા ઉપદેશ દેવા. કોઈકે પૂછ્યું, આવી નાની ઉંમરમાં ઘર શા માટે છોડ્યું? શું મા બાપે તમને સાચવા નથી? શું ભોજાએ મેણું માર્યું છે? હા, કેમ તજું ઘર બાર કહોજી, એ કેમ તજું ઘર બાર કહોજી, કેમ તજું ઘર બાર કહોજી, કેમ તજું ઘર બાર કહોજી, સાથી કે વૈરાગ્ય વિચારી, સાથી કે વૈરાગ્ય વિચારી. શું ભાભીએ મેણું માર્યું તું? શું નાની ઉંમરમાં તમારા માતા પિતા ગુજરી ગયા છે? તમે ઘરનો ત્યાગ કેમ કર્યો? આમ કોકે પૂછ્યું એટલે મહારાજ કે એ અમે તો ઘરનો ત્યાગ કરીને સુખિયા થઈ ગયા છે, અમે રીસથી ઘરનો ત્યાગ કર્યો. અરે તમે કહો છો કે ભાભીએ મેણું માર્યું તું? અરે ભાભીએ મેણું નથી માર્યું, ભાભી તો બિચારી અમારા વિયોગમાં ઝૂરતી હશે, એમને અનાજ ભાવતું નહીં હોય. અરે એને તો અમારી ઉપર એટલું હેત કર્યું તું ને કે એના દીકરામાં પણ એને એટલું હેત હતું નહીં. એટલે અમને ભાભીએ મેણું નથી માર્યું, પણ અમને સગા સંબંધીનો પ્રસંગ ગમતો, અમને સગા સંબંધીનું બંધન મોટામાં મોટું બંધન લાગે છે. મહારાજ કે જેને સગા સંબંધીમાં મોહ મમતા હોય ને એ કોઈ દી ભજન કરી શકે? એ અહીંયા કથા સાંભળી શકે? ન સાંભળી શકે. એ અહીંયા બેઠો બેઠો ઘરનો જ વિચાર કરતો હોય. એક ડોશીમાં કથામાં બેઠેલા ને તે આ માઇકમાંથી આંસુ જ સેરા કરે. પેલા કથાકાર ને એમ કે આ ડોશીમાં છે ને પ્રેમ મગન થઈ ગયા કથામાં. હો, તે પછી પગે લાગવા આવ્યા ને એટલે ઓલા પંડિતજીએ પૂછ્યું, માજી પણ તમે જે કથા સાંભળો તમારો જે ભાવ અને તમારું હૃદય દ્રવિત જે થાય છે, આહા
આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વયો જાય. આવી રીતે આવા શ્રોતા તો મેં કોઈને નથી જોયા. તમને જે ભગવાનમાં ભાવ, ડોશીમાં કે હું તમારી પોથી જોઉં ને મને રોવું આવે. પોથી જોવો ને કે હા એવું તે પોથીમાં શું છે કે આ પોથીમાં જે કપડું છે ને એવું જ મારી ગગુડી પહેરતી હતી. તે મને આ ધીરુભાઈ કે સ્વામી આ પોથી ખોલો ને. મેં કીધી પોથી ખોલ્યા જેવું નથી, નહીં તો આમાં કેટલાક રોવા મળશે પાછા. એટલે ભાઈ મહારાજ કે એવું અમને નતું. આ સગા સંબંધીનું બંધન બહુ છે ભાઈ. પ્રહલાદજીને એના બાપાએ જ ભગવાન નો ભજવા દીધા. જેને જેને નીડ્યા છે ને એ સગા સંબંધી નીડ્યા. વિભીષણ ને કોણ નીડ્યા બોલો ભાઈ? ભરતજીને કોણ નડ્યું? કઈ કોણ નડ્યું? હા, એટલે એને ભગવાનમાં વનવાસ એને જ દેવડાવ્યો ને. એટલે મહારાજ કે આ સગા સંબંધીનું બંધન છે ને એ બહુ ખતરનાક છે. એટલે અમને વૈરાગ્ય થઈ ગયો અને અમે સગા સંબંધીના બંધનને છોડી અને અમે મુક્ત થઈ ગયા છે. અમને ખૂબ આનંદ છે મહારાજ કે. આ રીતે મહારાજ બધાને ઉપદેશ આપ્યો છે. અને પછી મહારાજે બધાના લાવેલા ફળો એને મહારાજે આરોગ્યા છે અને બધાને પ્રસાદી આપી છે. બધાએ પ્રાર્થના કરી, બાલાજોગી ચાતુર્માસ અહીંયા જ રોકાવ, અમે તમારી સેવા કરીશું. આ લાદેશ્વરનું મહાદેવજીનું અમારું શિવાલય છે, ખૂબ દિવ્ય મંદિર છે, ઘણા ભક્તો દર્શને આવે છે. એ અહીંયા રહો 4 મહિના અને અમને ઉપદેશ આપો અને અમારા ગામને પાવન કરો. મહારાજ કે આ પાછું બીજું બંધન આવ્યું. મહારાજ કે અમારે તો જવું છે બદ્રી કેદારના દર્શન કરવા. એ નરનારાયણ ભગવાનની મૂર્તિ અમને બહુ ગમે છે. એ આજીવન બ્રહ્મચારી છે. એ બ્રહ્મચર્ય અમારે સિદ્ધ કરવું છે ને, એટલે અમે નરનારાયણ ભગવાનના બદ્રિકાશ્રમમાં જઈ ત્યાં તપ કરી એમને પ્રસન્ન કરી અને અમે બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માંગીએ છીએ. અમને અહીંયા એક જગ્યાએ રહેવું ગમતું નથી. આ રીતે મહારાજ ત્યાંથી બધાને ઉપદેશ આપી છેલ્લા દર્શન દઈ અને બાલા જોગી હવે આગળ નીકળી ગયા છે. એ હવે આગળ આવશે શ્રીપુર ની અંદર. હા, મહારાજ ખેરીલાપુર, નૈમિક્ષારણ્ય ક્ષેત્ર એમ કરતા કરતા હવે શ્રીપુર ની અંદર આવશે અને એનો મહંત નો મઠ છે. અને ત્યાં પછી મહંત ને મહારાજ ઉપદેશ આપશે અને સિંહને સમાધિ કરાવશે. હા, એ બહુ અદભુત પ્રસંગ છે, પણ એ પ્રસંગ હવે અત્યારે આપણે અહીંયા લેશું નહીં. આવતીકાલે વાલા ભક્તજનો આવી લીલાઓ મહારાજે વનમાં કરી છે. કેટલાના દુઃખ કાપ્યા છે, કેટલાને નિર્દોષ કર્યા છે, કેટલાઓની વાસનાઓ ટાળી છે, કેટલાઓને સમાધિ કરાવી છે. આવી રીતની લીલાઓ કરતા કરતા વાલો મારો વનમાં વિચરી રહ્યા છે. હવે અત્યારે આપણે નીલકંઠ વર્ણી પ્રભુને કહીએ કે હવે લાધેશ્વરથી તમે ચાલ્યા કરો, ક્યાંય રાત્રિ વિશ્રામ કરજો. કાલે અમે તમને પાછા યાદ કરી. હા, અને તમે આગળ ક્યાં ક્યાં લીલા કરવાના છો એને આપણે બધા માણીશું. ભક્તો, મને ખૂબ આનંદ આવે છે તમારું જે થતું હોય એ આવી લીલામાં જો ડૂબી જાય ને. અને મહારાજે તો એમ જ કીધું કે ભગવાનના લીલા ચરિત્રો છે ને એ જ જીવને શાંતિ આપે. લ્યો, બાકી બધે હોળી જ હળગે છે ભાઈ ચારે બાજુ. મુક્તાનંદ સ્વામીને અશાંતિ હતી. લ્યો, તે મહારાજને પૂછ્યું, મહારાજ શાંતિ થાય એવી વાતો કરો. તો મહારાજ પોતાના લીલા ચરિત્રોની નીલકંઠ વર્ણિની બધી વાતો કરવા માંડ્યા ને તો મહારાજને 3 વખત પૂછ્યું કે કાંઈક મહારાજ કે આ ગીતાની ઉપનિષદની મુક્તાનંદ સ્વામીના મનમાં એમ કે કાંઈક તત્વજ્ઞાનની વાતો કરે કંઈક. પણ મહારાજે કાંઈ તત્વજ્ઞાનની વાતો કરી, પોતાની લીલાની જ વાત કરી. મહારાજ કે અમે વનમાં ફરતા, પછી રામાનંદ સ્વામી મળ્યા, પછી આમ થયું, પછી આમ થયું, પછી અમને પીબેક મળ્યો હતો, પછી સિદ્ધવલ્લભ રાજાને ત્યાં અમે ગયા હતા. આવી બધી વાતો કરે છે. મુક્તાનંદ સ્વામી 3 વખત પૂછ્યું, પછી મહારાજ કંટાળ્યા. એટલે મહારાજ કે સ્વામી વડતાલ જાઓ, ત્યાં જંગલ છે અને હરિયાળી છે ને, ત્યાં જોઈને તમને શાંતિ થાય. પછી સ્વામી વડતાલ જવા નીકળી ગયા. સ્વામીને તોય શાંતિ નથી થઈ હજી. પછી નિત્યાનંદ સ્વામી હામાં મળ્યા, રાધાભાવે પહોંચ્યા ને ત્યાં. નિત્યાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, મહારાજનો કહેવાનો મર્મ તમે ના સમજ્યા. મહારાજ એમ કહેવા માંગે છે કે સ્વામી, શાંતિ તો કેવળ માત્ર મારા ચરિત્રોમાં જ છે, બીજે ક્યાંય શાંતિ છે નહીં. એટલે પછી સ્વામીને સમજાઈ ગયું, પાછા આવ્યા અને પછી જિંદગીભર સ્વામીએ મહારાજના ચરિત્રને ગાયા. હો ભાઈ,
એટલે ભક્તો આપણે બીજું કાંઈ કરવું નથી, બધા મહારાજના ચરિત્રોને ગાવા છે. એટલે કાલની અદભુત કથાઓ છે. હરિદ્વારમાં આવશે અને હરિદ્વારમાં પાછા શિવજી બ્રાહ્મણને વેશે આવી અને મહારાજને પોતાને હાથે થાળ કરીને જમાડવાના છે. હા, એ હરકી પૈડીમાં મહારાજ સ્નાન કરશે. અદભુત લીલાઓ છે ભાઈ બધી. એટલે કાલની લીલાઓ બધી અદભુત છે. ગંગાજી સ્વયં પ્રગટ થઈને મહારાજની આરતી કરશે. એ બધી વાતો લાંબી લાંબી છે, અત્યારે આપણે નથી કરતા. તો કાલે બધાને લઈને સ્વામી મહારાજ